એવી સંખ્યા શોધો કે તેના 13 ગણા કરીને તે સંખ્યામાં ઉમેરતા જવાબ 112 આવે. એટલે આપણે અહીંયા કોઈ સંખ્યા ધારવી પડશે અને કાં તો આપણે ઓપ્શન પરથી જઈએ તો પણ આપણને સરળ રહેશે. તો આપણે કીધું કોઈ એક સંખ્યા છે, કોઈ એક સંખ્યાને આપણે x કહીશું. અહીંયા કીધું છે કે એવી સંખ્યા શોધો કે તેના 13 ગણા કરીએ અને તે સંખ્યામાં ઉમેરીએ. એટલે આપણી પાસે જે x છે એના 13 ગણા કરવાના છે અને પછી એ જ એક્સમાં આપણે એડ કરવાના છે, તો આપણને મળશે જવાબમાં 112. હવે આપણે અહીંયા જોઈશું કે આપણી પાસે છે 13x વત્તા x બરાબર 112 અને કુલ થઈ જશે 14x બરાબર 112. હવે જો x બરાબર 112 ના છેદમાં 14 એટલે 14 અઠ્ઠા 112, તો આપણને x ની વેલ્યુ મળી જશે 8. એટલે આપણો જવાબ થઈ જશે બી. હવે આપણે આને ચેક કરીએ તો આપણે જોઈશું કે આપણને કીધું છે પહેલાં તો સંખ્યાના 13 ગણા કરીએ. એટલે આપણે 8ના 13 ગણા કરીશું. આપણે લખીશું 8 ગુણ્યા 13 અને એ જ સંખ્યામાં આપણે 8ને એડ કરીશું. 13 અઠ્ઠા 104 વત્તા 8 એટલે આપણો જવાબ થઈ જશે 112. તો આ રીતે પણ આપણે મેળવી શકીએ છીએ. જો આપણે આમાં ઓપ્શન એ, સી અથવા ડી મૂકીએ તો પણ આપણને ખબર પડી જશે કે જે પ્રશ્નમાં પૂછ્યું છે તે સાચું છે કે ખોટું. આપણે એકવાર સાતનું કરીએ. વિડીયોને લાઈક કરી દો, તમારો જવાબ કોમેન્ટ કરી દો અને આપણી આ ગુજરાતી ગણિત ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરી દો. મળે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.